જય માતાજી, રામ રામ સીતારામ. જો આમાં કાલ તો આપણે આમ ઉતામેરમાં હતા, અટાણે આમ વાગ્યા 6 ગણકર. 6 વાગ્યા હતા તો સવારનું હાલતું હતું તે બસમાં. હજી તો પટ્ટી તૂટી હતી એક, તો એ વાર ના કે 14 વીઘાની માંડવી કાઢી નાખી. એક 14 વીઘાની માંડવી કાઢી નાખી. જો આ 2 ગલા રહેવા દીધા અટાણું એને અટાણે 2 ગલા, 2 આ ને એક અહીં રહ્યો, 3 રહ્યા. જો માંડવી હુપડી ભરાય ને આવે, માંડવી હુપડી ભરાય ને આવે. જો અને આમ પણ હાલે ખબર નથી પડતી. ના કે સીઆરડી હારે, હિવાર ને કે સીઆરડી જોન ડિયર હારે ગલા. હવે જો આ 2 જ રહ્યા. આ બપોર થયું તો ફૂલ ટેલર ભરી લીધું હતું, એક ફૂલ ભરી લીધું હતું. અટાણે એવાર ના કે હાલે. જો આમ આજે ખોટકાણું હતું ને હજી તો થાત. આમ જો આમ કારિયું પડી ગયું, એક માંડવ્યું આમ કારી પડી ગયો. પણ હાલ છે તો બીજું હું, ખેડૂત ધબધબાટીઓ હાલે. આવું હે કાકોરા. જો આમ વાવે જીપીએસ, એને કે જીપીએસ તું વાવે ત્યાં. આ ડ્રાઈવર વિનાનું આપણા ખેતરમાં આવે, આપણે સપનું નહોતું એક ડ્રાઈવર વિનાનું. ને આ આકોરા જો આ તો ડ્રાઈવર હોતું હાલે. એને કે આ 50-53 એનું ઓલું 50-50 ડી છે. માંડવ્યું પાલો ભારી હતો પણ પાલો બગાડી નાખ્યો. એટલે આમ 37-32 નિવારના કે 37 ને કાંઈ ઘટે નહીં. પંજાબી 37 નિવારના કે પંજાબી 37 ને એવું હોય. ઓલું જો ડ્રાઈવર વિનાનું એકલું હાલે એવું હે ભાઈ. ઈવારના ઘટાણે જો આ વાવડો વીડ્યો એટલે હોલેન્ડને માથે આવે, પણ હોલેન્ડને તો ખબર ન પડે આવું ઠેસર હાલતું. એટલે નવું જ છે મશીન ઠેસર. એટલે અટાણે ઠેસરને માથે આવે ઓપનર ને બધું. સવારમાં જ નહોતું આવતું. તો જો આ 5 વીઘાનું ખેતર હે. ઓલી ગોરા 8 વીઘાનું, એને ઓલી ગોરા 8 વીઘાનું હતું. અહીં ગલા ભેરા કરી મૂક્યા હતા. આવું હે ભાઈ ઈવારના કે જો આમ આવું છે. એટલે ખેડૂત કામ તો કરી લે, પણ હવે ભગવાનને ભાજપ આંબું જોવે તો થાય. બેયનું શેતામોર ભટ લાગે. રાશિ તો એક છે કે ભગવાનને ભાજપ, જો ભાજપ આંબું જોવે ને આ પેસ્ટિકલ બંધ કરાવી દે ને. હું તો કહું ખાતર ને દવા તો વિદેશવાળા બધાય રાખે, એ વિદેશવાળા રાખે ને કે કોઈ માલ નહીં રાખે. એ વિદેશવાળા માલ નહીં રાખે તો જ ખેડૂત આગળ આવીએ. નકર તો આમ કરજમાં આવી ગયા ને કેટલાક દી ખોટ ખાઈ, કેટલાક દી ખેતી માથે રૂપિયા ઉપાડે ને ખાઈ. આ બધા વિદેશ ભાગે જાય, કોઈ રીહે નહીં. ખેતી બંધ થઈ જાય તો ખાહે કાં? ભાજપ વાળા ઉદ્યોગપતિને કાં ખાહે? એની માના રાંધણિયા ખાહે. ન બોલવું હોય તો બોલાઈ જાય. એવારના કા હરામ ખાયા ખાહે કાં? જ્યાં ખેતી મૂકી દીધી તો આ મૂકવાની તૈયારીઓમાં જ છે ખેડૂત બધા. શું કરે? એક તો મજૂર નથી જડતા, મજૂરને એવો કંઈ રૂપિયા નથી જડતા. એ બિચારા આમાં જોવા જઈએ આવી ધૂળ ઉડે ને કામ કરે. ખેડૂત તો નથી કરવું. ખેડૂત ભાજપ વાળાને જે ભેરા આરામ ખાયા હે. મોટા ખેડૂત છે એ બધા હરામી છે. અને મોટા ખેડૂત છે ને એના થકું જ ખરેખર તો આ મેં વર્યો. કારણ કે મોટા ખેડૂત છે એને આ ગાય કે આ નંદિયું કે કોઈ કૂતરું કે આવે ને તો લાકડીયું લઈને મારવા દોડે. આવા હલકીના, આવા હલકીના એને મોકરા કરે ને એ મોકરા કરે. એવા બળદુય દુનિયાના મોકરા કર્યા કોઈ. ખરેખર બળદું રાખે તો આ મગોટા તમે વેચાય ને 10 વર્ષનો માલ તાણે લીધો એક જ ઝટકામાં. કારણ કે મગોટા બગડ્યા, માંડવી બગડી. માંડવીના ભાવ 1200-1300 હોય, એની જગ્યાએ માંડવી 700 ને 800 રાખે. આ પલરેલ માંડવી 800 રૂપિયાથી રાખે, 300 નહીં રાખે. એટલે એ તમે હિસાબ કરી લીજો. એ મગોટાના તમે 10 વર્ષ વેચ્યું ને, 15 વર્ષ ખોટા બોલે ને 50 વીઘા હોય ને 70 વીઘા કરે ને 20 વીઘા હોય ને 25-30 કરે ને વેચ્યું. એ અમારે આજુબાજુમાં એવા હલકીના ભેરા અમે આવી ગયા. કારણ કે આપણે તો નકર અહીં આને ખવડાવી જ દેવાનું હે ગાયુંને. એને ગાયુંને રૂપિયા દે કે ના દે, ગાયું બળદું ઘોડા. અને એ દે એવા રૂપિયા તમારા સપનામાં ન હોય એવા દે. એવા તમારા સપનામાં ન હોય ને એવા રૂપિયા દે. આપણે એને કોઈ દી રૂપિયાને આહાઈ રાખ્યું જ નથી.
ખવડાવ્યું એને તો રૂપિયા નાખે કે ભાઈ આને ખવડાવવા, ભૂખ્યા ન રહેવા જોઈએ. સ્વર્ગમાં જગ્યા કરવી હોય ને ત્યાં રૂપિયા લઈ જવા હોય ને ભેરા તો ગાયું, બળદું, ઘોડા અને પંખી અને કૂતરા સુપાતર ઈ જ છે. બાકી કોઈ નથી આ દુનિયામાં. ગરીબ કોઈ નથી, એનો દુશ્મન ગરીબ હોય તો એનો દુશ્મન આરો. મજૂરી ગરીબ નથી કે જો આ કામ કરે આને 500 રૂપિયા રોજ આવે તો આ મહિનાના 15,000 થાય તો કંઈ 15,000 ખાવાનો ખર્ચ ના આવે. ખેડૂતને તો હાલો અણધાર્યા ખર્ચા આવતા હોય. પણ આમાં વીઘે આપણે 50,000 તો વધે ને, એને કાં વધે? હાલો ને આમાં રોટલા ખાઈએ આપણે, બીજું કંઈ નથી થતું. પણ આમાં વરમેદી વીઘે 50,000 ભાવ વધે. એને કે 50,000 વધે એટલે રેમ રાખજો ને કે હજે ત્યાં વરહતા વાર નહીં લાગે. હજે સણા પકાવ્યું ને દાદા પૂગી આવી એવું કંઈ નથી કે ત્યાં એવું પાણી થેર્યું કે એવું કંઈ નથી. એ તો સણા પાકમાંથી પૂગી આવીએ. સણા ને ઘઉં ને આગળ ધાણા ને જીરા ને બધા વાવે ને જ્યાં લીધું ને દાદા તે દી ઝલક મારી. એટલે આ જે એવું કરો ને એ હું તો કાંઈ ખેડૂતનો હક જ નથી. પાલો મેં કોઈ દી નથી વેચ્યો, જિંદગીમાં નથી વેચ્યો. ગાયું થોડી હતી ને જમીન ઘણી હતી ને તોય નહીં, એને કે તો પણ નહીં. આપણે આ ખેતરોમાં ઊભા ને, આ ખેતર અમે એવા હાટું નહોતા લેતા. આમ ફરતી કોરા મારી જમીન છે. આ 5 વીઘા ખેતર છે ને, આ પૈસાવાળા આવતા, ખેતરવાળા બ્રાહ્મણ હતા અને આ ગાયોનું વાવતા ને એટલે અમે ખેતર ન લેતા. મારા બાપાને ખાલી 10,000 રૂપિયામાં આ ખેતર આપતા હતા. કેટલામાં? આજથી મણી હે લગભગ, મણી ના સાંભળે પણ મારા બાપા વાત કરતા 35 વર્ષ પહેલાં ખાલી વીઘાના 2,000માં ખેતર આપતા હતા. મારા બાપાએ ન લીધું. મેં હવે કીધું કે આ લઈ લીધું હોય તો 10,000માં રૂપિયા હતા. તે દી 10,000 નતા, અટાણે 10 લાખ ને તે દી 10,000. એટલે મારા બાપા કે ના ના એ ગાયુંની જવાર વાવે ને એ રૂપિયાવાળા હે, એને કંઈ જમીનની નથી પડી ને આપણી જમીન ઘણી છે, એ આટલાની ગાયુંની નાખે એ કે આમાં જવાર વાવે ને ગાયુંની. આ જવાર વાવવા હું આવતો પછી આથી વાઢે દઈએ એટલે હું રેકડો ભરીને નાખવાઈ જતો. એટલે આ ખેતર પછી એ તો આપણે લીધું. પછી એ બ્રાહ્મણો આવ્યા કે ભાઈ અમે કલકત્તા વયા ગયા ને અમારે કોઈ છે જ નહીં, રહેવું જ નથી. રમભાઈ તમે રાખો તાર થાય. ફરતી કોરા અમે હતા, આ બધા ખેતરો આપણા ફરતી કોરા. એટલે કે તમે રાખો તાર થાય, બીજું કોઈ લેતું નથી ને ગમે એમ કરીને રાખો. આ લગભગ મને 5-10 વર્ષ પહેલાં લીધું આપણે. પણ આપણે તેથી નક્કી કર્યું હતું કે આ ખેતર લીધું પણ કોઈ દી જિંદગીમાં આપણે હું જીવાતા લગન કોઈ દી કૂસો નહીં વેસા. આપણી ગાયું હે એને ખવડાવવાનો ને વધે વેસે નાખવાનો ને હજે હું 2 જાકડા નાખવા જા એને હજે અવારને જ ગાય એટલે આપણી માંડવી ભીંજાણી. એને આપણી ગુનો હે, નકર આ માંડવી હે ને 14 વીઘાની ભીંજાત નહીં. પણ આપણી અવાર નાખવાનું તાગા 2 જાકડા ગાયું નાખવાના ગાય એટલે એનો દંડ આવ્યો. એનો દંડ આવ્યો ના છોકરાએ હાંક્યું નહીં. એક દી ઠેસર ના હાંક્યું ઓલો ડબ્બો ને એક દી આ મજૂરનો સીડ્યા ને મજૂરને તેદું સાંજે કીધું હોત તો મજૂર આકત કીધું પણ હાંક્યું નહીં, પણ ખીચકાણો હોત તો આકત. પણ મેં કીધું માઈ ગયું. હવે છોકરાએ કીધું કે અમે થાક્યા તો આ મજૂરી થાકે ને મેં કીધું ન તાકવું. એટલે આ ભીંજાણી આપણે હારી છે, નકર આ માંડવી આપણી ન ભીંજાય, નો જ ભીંજવે. એના બાપની થોડી આ માંડવી ગાયુંની. પણ આપણે એને ખબર હતા કે આ કાયમ મગોટું એટલું વેસાતું વરસનું 5-8 લાખનું લઈને ખબર આવે એના કરતાં આણી થોડીક બગાડીએ ને તો ખડ વાવે દે. આપણે ખડ મગાવ્યું વિદેશથી. એને કે બહારનું ખડોલું મકાઈનું આવે ને, મકાઈ ને હેરડી ગન્નાનું એ લઈ આવ્યા. એ સોંપી દીધું વીઘા એકનું. હજી 1.5-2 વીઘાનું સોંપવું. જવાર, બાજરો અને હેરડીનું મિક્સ આવે એ લઈ આવ્યા. એ આવ્યું એટલે એક ઠેકાણે આપણે લઈ આવ્યા. એક ભાઈબંધ એને દીધું. એની ના પાડ્યું કહેતા નહીં કોઈની ને કહી કે મારી પાસે નહીં રહેવા દે. એટલે આપણે નથીનો વિડીયો બનાવ્યો કે નથી કીધું. એને પૈસાનું મેં કીધું તો કે અરે પૈસા રામભાઈ પાસે થોડા લેવાય. રામભાઈ કે અમે ઓળખીએ તો હવે થોડા પૈસા વાટું ગાયું રાખ્યું. પણ મેં કીધું પૈસા વાટું નથી રાખ્યું પણ હું કોઈની મફત ગાય નથી દેતો. તો કે એ તો મને ખબર હે પણ હું તો કેને ગાઈ દઉં ખબર? સુખી થાય ને ત્યાં પૈસા વાંપું નથી જોતો. દુઃખી થાય એટલે આપણે તકલીફ, જાજી થાય એટલે વેસવવી પડે. ભગવાન મોકો દે તો આપણે તો 1000 ગાયું રાખીએ. એવા ગાંડા માણસ એટલું તો એવામાં રાખવ્યું કે વિદેશ આ માલ જાય ને જો રીએ તો ભલી. બાકી તો નકર આપણે તો એક જ નક્કી કર્યું કે ભાઈ આ છોકરા તો એનું કરી લેવાના, આપણે આપણું કર્મ કરવાનું છે. સ્વર્ગમ ભગવાન સલામ મારવો જોઈએ કે રામભાઈ સિસોદિયા ઉતર્યા. ભગવાન ન મારે તો ગાયું તો કહે જ કે ગમે એમ ઉથમાં હમા કરીને અમને ખબર આવ્યું, વ્યાજે લઈને ઉછીના લઈને ગમે એમ કરીને અમને ભૂખ્યું નથી રાખ્યું. પોતે ભૂખ્યો રહ્યો પણ અમને નથી ખવડાવ્યું. એ ગાયુંને કહેવું પડશે
આપણે એવી દિલથી રાખ્યું, દીકરાઓથી વિશેષ રાખાવું. મારા દીકરાઓ કદાચ બીમાર હોય તો હું ડૉક્ટરને ફોન ન કરા, પણ મારી ગાય કે ઘોડું કે બળદ હોય એટલે હું રાતે 2 વાગે ઘુમરો મારવા જાય, રાતે 2 વાગે ડૉક્ટરને મેં બોલાવે. એટલે એવું હોય ભાઈ, એ દેવું ને તો સુપાતરને દેવું, કપાતરને શું દેવું? એટલે તો ભગવાન આપણે સાંભળજો છે, નકર નહીં જોવે દેવું. હા જો આકોરથી એમ આગળ જો આમ સણા વાવીને આવશે. આપણે તો અભણ માણા, ખેડૂના દીકરા, સાયકલ લેવાની હોય જૂનું તો એને સપને ન હોય ને કે આપણા ખેતરમાં ટ્રેક્ટર એકલું હાલી છે, ડ્રાઈવર વિનાનું હાલી છે, આવી કેપેસિટી પૂછ્યું. એટલે હવે પૈસાનું શું કરવું? આપણે ઘણું છે એટલે, બાકી તો ઘણા મારા અજબુ રૂપિયા છે ને અહીંને મરી જાય, ડાયાબિટીસ, કેન્સર અને થાય ને. મેં અમુક જગ્યાએ એવા દાખલા પણ જોયા, મારા ખોટું બોલીને પૈસા લીધા ને, આપણે નામ ન લેવાય. એક ભાઈએ મને ખોટું બોલીને મગોટું દીધું હતું, મારા હિસાબથી મારાથી ખોટું એટલું બોલ્યા હતા. બાજુના એના ભાઈનું મગોટું લીધું ને ત્યાં 3 જાકડા અમારા ટ્રેક્ટરના થયા હતા 10 વીઘામાં. એની 11 વીઘાનું કહી અને ઓલે મને 18,000માં દીધું હતું, નાની 19,000 લીધા, એટલે 1,000 વધારે ને 2 જાકડા મગોટું થયું હતું. પણ આપણે એ રૂપિયા આપ્યા નહીં, પછી 2 કે 4 દી થયા ને તેને 7 લાખ રૂપિયા દવાખાને દીધા હતા રાજકોટમાં. કેટલા? 7 લાખ રૂપિયા. આ આપણો વિશેષ. કારણ કે હું તો ગાયોને ખવડાવે તો આપણે તો કોક માગે એટલે આપી દઈએ, ન હોય તો મજબૂરી હોય તો ગમે એ ભાવનું લેવું પડે. કારણ કે ગાયોને તો ન કહેવાય ને 15 દી જારવો કોક રૂપિયા માગતો જ કહી દઈએ કે ભાઈ જ્યારે એના કે જ્યારે 2 મહિને 6 મહિને દી. પણ આણે થોડું કહેવાય. કારણ કે દીકરાના તોલથી હરા અમારા રામ લખનને બજારમાં આવતા હોય એટલે બજાર ધ્રુજતી હોય, એના કે બજારું માંડે ધ્રુજવા. એવું છે ભાઈ. જો આમ સનસેટ છે, આપણે તો સૂર્યનારાયણ ઘેર જાય એમ કહીએ. એટલે આવું હે ભાઈ, અને ખવડાવજો તો ભગવાન દીએ. બાકી ભગવાન આંધળીનો કે ખદડીનો કે ભિખારી ને એને ખબર બધી પડે, એને બધી ખબર હતી કેટાણે ન વરહાય, પણ ખબર હતી કે આ વરહવા દે, એટલે આ બધાને ખબર પડે. એટલે અમારા જેવા ખડું વાવેલી તમે વેચજો પરવા. હું તો કહું બધાય ગાયું ભેહું ઘોડાવાળા હે ખવડાવેલી. જો આપણે ગોપાલ સુત્રેજીયા હે ને અમદાવાદમાં, એની મારા 800 ગાયું હે. આપણે તો હું કાંઈ નથી મારી પાસે, એની મારા 800 ગાયું હે. અને આજ હું ખડ લઈ આવ્યો ને, એ ખડ તમને બતાવીશું, પછી મોટું થાય તારે સોંપ્યું, તારી કાલે બતાવીશું. ત્યાં વાવીએ આપણે 1.5 વીઘાનું. એ ખડ સિવાય એ કાંઈ નાખતો જ નથી. ગાયું ઘોડા બરદું ભીં ઘોડા ગમે એને હાલે. એ એક જ કે ભાઈ એક તો એમાં કાંઈ દવા ના આવે પેસ્ટિસાઇડની, ગાયુંનું ગૌમૂત્ર ને ઓર્ગેનિક જ નાખે, ગાયુંનું ગોબર નાખે અને બનાવે. નહીં કે હું 2 વર્ષથી ખવડાવવા એ મને લેબોરેટરી કરાવી. એ જ બી આપણે લઈ આવ્યા, ત્યાંથી એક ભાઈ લઈ આવ્યો તો ત્યાંથી આપણે લઈ આવ્યા. એટલે બધા હું તા કે જેને ગાયું ભેહું ઘોડા બરદું રાખવાની ખડવાવે લીજો, એટલે આ મગોટું હેડેડ થાય. આ દીકરા ખાતર કરીએ. હા પડ્યું છે ને તોય તમને દેવા ભલાયું કરીએ. એક દિન સમય જો તમે બધા વાવેલી હતો 2-3 વીઘામાં વાવે દેવાય, કામ ફેર પડે. એટલે એવું છે ભાઈ. જો આમ હાલે હિવારના કે આપણે હાલે ને આ હાલ્યા કરે ને આપણે વાવી દેવાના. તો અહીંયા આવ્યો એને કે દેખામાં અમારા સંદીપભાઈની વાડી છે, 60 વીઘા જમીન છે. એમ તો અહીંયા હાંખે રાખી લે ને કા સંદીપભાઈ? હાંખે રાખેલી એ સંદીપભાઈને આમ લવાણા છે, એમ બોલતા પૂઠો પડે જરાક. દેખાડી જ દઉં તમને હમણાં હોય. હું એમ મીંદડા લેવા આવ્યો, ઓલા હાંકવાનો હોય ને એ આ બળદું જો લઈ આવ્યા. લવાણા હે તો કે આપણે બળદું રાખવા. આનો ધંધો જ નથી લવાણાઓની ખેતી કરવી ખરેખર. આ બળદું 70 વીઘાવાળા ધણી પાસે હતા કે આપણે ટ્રેક્ટર હોય ને બળદું 11,000માં આપી દીધા. બોલો. અને સંદીપભાઈ લે કે આપણે કે માંદાઈ ન પડીએ ને બીમારી ન થાય ને કે આને હાંકીએ કે ભેહું હતી. વાં સંદીપભાઈ પેલા ભેહું તબેલો હતો કાઢી નાખી ને કે આ જમીન રાખી અને હાંખે રાખી તોય કે આપણે બળદું રાખવા. આ મેં વરહે ને એવા હાટું વરહે આ ઈવાર ને કે આપણે ન કરવાના કર્યા. બોલો 70 વીઘાની ધણી આયર પાસે એટલે આયર પાસેથી લે કેમ ભાટિયા બાજુ પટેલકા. આ પટેલકામાં લે એને હરમ નહીં લાગ્યો. 11,000 રૂપિયામાં બળદું આપી દીધા. 70 વીઘાની ધણીને કેમ દેવા? રોગા નો આંગળે ખબર આવીએ. આ વરહે એનું કારણ એ આ મોઈ આવ્યો કે ને કોરીઓ પાડી લે. પણ ના આ તો રોગા આંગળે ઊભા હોય તો રૂપારા લાગે. અને આ 25-27 વર હાલે. કેટલા એ 7-8 ચોથી દરમાં આ હજી 20 વર હાલીએ ચોથી દરમાં હે ને. એટલે મેં એને વરહવું પડે. નકર આપણે ઝૂક્યા આપણે કે ને કોબડીવાળા બાપુ
કે તમે તમારે ઘેર ઝૂક્યા કે તમારો ધર્મ મૂક્યો એટલે બાવાઓને બરધું પારવા પડે કે નકર બાવાઓને બરધું થોડા પારવા પડે. આપણે ખબર એટલે કોબડીવાળા બાપુ કે ભાવનગર 10,000 બરધું રાખ્યા એટલે આ મેં વર્ષે આપણે થતું છે કે જો નકર આ સંદીપભાઈ અહીં ઉધડમાં રાખી વાડી તોય કે બરધું લઈ આવું આ કે આપણે માંદા ન પડીએ. સંદીપભાઈ તો બોલતા બૂઠા પડે પણ કે વાહે કામ કરીએ ને દી નીકળે જાય ને કહેજો એને ભાઈ વાહ પડ્યા 2 ટ્રેક્ટર છે ને કાં સંદીપભાઈ? ના એ તમને ટ્રેક્ટર બતાવી હું જોન ડિયર અને એક બીજું ઓલું સકડાવાળું. એટલે આ બરધું ગાયું ઘોડા ને કંઈક દેશી કૂતરા પંખીને રાખો તો ન વરસે ને ભાવ આવે ને કદાચ હખ્યા રહ્યું ને ભૂખ્યા મરીશું આપણે. જો એ મેવારના આને ધર્માદો કહેવાય. જો પછી આ સનેડો છે ટ્રેક્ટરનો સંદીપભાઈનો જ છે. આ જો બરધું હાટું અહીં જવાર વાવી એને આ બરધું હાટું જવાર વાવી અને કેટલુંક જોઈએ કાંઈ ન જોઈએ બરધું. સંદીપભાઈ કહે કે ખાલી પૂરો ખાય. આ જો ને આ બરધું જેટલો જ આમાં વજન આવે પણ આ ખેતરની પથારી ફેરવે કે એ હાટું થઈને બરધું લઈ આવ્યા. પછી જો આ કોરાનગર હારી આ 44 ટ્રેક્ટર છે જોન ડિયર રવિવારના કે જો સંદીપભાઈ આકે એના કે 5 હાલે છે એમાં એ કે બરધું પેશિયા લઈ ગયા હાંકવા હાટું જ લઈ આવ્યા એ કે એના બાપાને એવો શોખ. જો આમાં ખેડે આમાં ખેડીને પછી જવાર વાવી બરધું જ વાવી. જો આમ હામી દેખાય ને સીધા હાંકતાય નથી આવડતું કારણ કે આની બાપ દાદાની ખેતી નથી ગઈ. રવિવારના વાકાન સુકાન કે સા કર્યા પણ કે આપણે હવાવું બરધું એમ જવારી એ બરધું જ વાવી. જો આમ મેવારના આ ટ્રેક્ટર હાલે ને કે તો લવાણા હે એવા ને કે લવાણા રાખે જ નહીં. એટલે આપણે બરધું નથી રાખવા કોઈને કામ નથી કરવું ખેડૂને એટલે મેને વરહવું પડે. આ મોઈ આવ્યો કોરિયો એટલે એને ઝડવો પડે નકર કોઈ દી ન ઝડે. કારણ કે રૂપિયાવાળા હે ને ખરેખર ગમે ત્યાં હોય તો આપણે વાડી હોય ભગવાન દીધી હોય તો 2 બળદું 1 ઘોડું અને 2 ગાયું રખાય પછી ભલે ને ભાગ્યાને રૂપિયા દેવા પડે ને રાખવા પડે. હા જોઈ લ્યો એવારના કામ તમને બતાવીએ આ લીલું એવું છે એવારના કા જોઈ લે આમ નીકળી ગયું તો વાઢીને નાખીએ એ ખાય નહીં ગામ ફેરા રેઢિયાર કો ગામ સાધુવાડી કે આ ભાગમાં રાખેલી છે. ગામ હે ને અમારે પોરબંદર જિલ્લાનું ત્યાં છે. તો એવું હે ભાઈ આપણે અહીં ઓલા હાથીમાં હાંકવાના મીંદડા લઈ આવ્યા હતા અમારી પાસે ન તમે ખેડૂ છે તોય એવારના કંઈ લેવા આવ્યા હતા કે રામ લખનને આપણે હાંકવાના તો હું રામ લખનને ઓલા સીધું બ્લુ નાખીએ ને તો વહીમું લાગે. જો તમને આમ હાથી આ આપણે આમ આગળ સાહ બતાવીએ જરાક જવારના પછી એરના કામ ચાલુ રાખજો એના કે મીડિયમ બન્યા રહેજો એટલે તમને હું બતાવું. બળદું વાવી એના કે બળદું વીની જારીએ કે ટ્રેક્ટર તો હાંકવું જ નથી ખેતરમાં લઈ જ નથી જવું જેમ હાલે એમ કે બળદું હાલે ને જેમ હાલે એમ જવાર વાવી જાવી. આ જો આવા સાહ કર્યા. જો બળદું એને એ કે વાકાન સુકાન ભલે ગમે એમ થાય કે જવાર આપણે બળદું એથી જ વાવવું એ કે બોલો કેવડો પ્રેમ એમ બળદુંનો કે આપણે માંદા ન પડીએ ને બળદું રાખવાની. બળદું 70,000 ઓલા ભાઈ 70 વીઘાના ધણી હતા એની પાસેથી લઈ આવ્યા. યાદવ હતા ને અમારી યાદવ અમારા આયર એટલે યાદવ એ નગર અમારો ધંધો છે એનો ખેતી કરવો એ તો યદુકુળનો તો મહાન પ્રેમ છે. પણ 70 વીઘા હતી કે 2 ટ્રેક્ટર હતા ને કે 25,000 કરતા હતા ને કે એક ભાઈ કીધું કે 10,000 આપીએ તો એને 11માં આપી દીધા કે લઈ જાઓ બોલો એવા બરધું એ કદાચ 70 વીઘાવાળાને શું આ ખાત જિંદગી આખી ઊભા રાખ્યા હોત તો ઊભા રહ્યો. આપણે રામલખનને એવા કે એવા હાટું જ લઈ આવે કે ભગવાનને અહીં તો બંગલા ને વાડીયું ઓફિસું ફેક્ટરીયું પડ્યા રહીએ પણ વાં જાય હોય દીકરાઓ કાંઈ ફેરું નહીં આવે એટલું મગજમાં રાખજો. એને કે એટલું મગજમાં રાખજો. જો ઘટાણે તો કલિયુગ હે અન્ના ગોતી લઈએ આપણે તો એવું હે જો ને આ વાડી હાંખ્યા રાખેલી છે એની તોય પણ બધું રાખ્યા. 2 ટ્રેક્ટરું હોય નાનું મોટું 2. હાલો ભાઈ આગળ વીડિયો બન્યા રહેજો. બીજું હું તમને કેવું હું હવે તો ને કે આ ભગવાન કહે એમ તો ત્યાં તો ભગવાન આપણને ભાવ એ નથી આવવા દેતો અને ભાજપ સાંભળું નથી જોતી
અને ભાવી નહોતો આવતો અને માથેથી મેવર છે. એટલે આપણે આપણો ધર્મ મૂક્યો એના આપણો ધર્મ મૂક્યો ને એટલે એ વારના કે આમ થયું. આપણે બલુનિયા એવા અહીં ઓલા અમારા અહીં કહે ને મીંદડા તો એ પછી આપણે હાથી આખ્યું તો એ તમને બતાવશું કે આ સંદીપભાઈની વાડીએ કેવા હાટું લઈ આવ્યા કે ભાઈ જો એ હરખા હાલે ને તો આપણે રામ લખનને એમાં તાઈન ન પડે એવા હાટું જો અહીં લેવા આવ્યા આજે. તો જય માતાજી. બીજું શું ભાઈ?